સુરતમાં એસઓજી પોલીસે કેડિયા બેટ ખાતે ચાલતા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। મોટા જહાજોમાંથી ચોરી કરાયેલ ડીઝલ બાજ બોટો મારફતે કિનારે લાવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા સમગ્ર કેડિયા બેટ વિસ્તારનું ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન અંદાજે 122 થી 123 બેરલ જેટલું ચોરીનું ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું। જમીન કે ઝાડીઓમાં સંતાડેલું ડીઝલ શોધવા માટે પણ ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ કૌભાંડમાં કુલ 38 જેટલી બાજ બોટો સામેલ છે। બાજ બોટો મોટા જહાજોમાંથી કોલસો કે ડીઝલ જેવી ચીજવસ્તુઓ લંગર કરી કિનારે લાવે છે। આ કેસમાં બોટના ક્રૂ મેમ્બરો અને 3 ક્રેન સંચાલકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। નાની બોટોના માલિકોની પણ આ કૌભાંડમાં સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। આ કેસમાં 7 મુખ્ય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। હાલ તમામ આરોપીઓ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા આજુબાજુના જિલ્લાઓમાં પોલીસ ટીમો બોલાવવામાં આવી છે। સાથે જ આરોપીઓને ટ્રેસ કરવા કેડિયા બેટ અને આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ ચાલુ છે। એસઓજીએ કેડિયા બેટ ખાતે જે ડીઝલ ચોરીનું એક કૌભાંડ ઝડપેલ છે, તેની અંદર જે છે એ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। તેમજ જે છે આગળની તપાસ હાથ ધરતા એક ડ્રોન સમગ્ર બેટ ઉપર ઉડાડવામાં આવેલું એટલા માટે કે ટોટલ 122 થી 23 બેરલ જે છે ડીઝલ પકડી પાડવામાં આવેલું છે। તેમજ બીજું જે ડીઝલ છે એ કોઈ જમીનના આડસની નીચે અથવા તો કોઈ જાળીમાં છુપાવેલું છે કેમ એની સંપૂર્ણ વિગતો જે છે જાણવા માટે ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવેલ છે। તેમજ 38 બાજ બોટો છે। આ બાજ બોટો એટલે એવી બોટો કે જે શિપની અંદરથી કોલસો હોય કે ડીઝલ હોય એ 38 બાજ બોટોની અંદર લંગારવામાં આવે છે અને ત્યારબાદ દરિયા કિનારે લાવીને જે તે કંપનીમાં મોકલવામાં આવતી હોય છે। તો આ બાજ બોટોના ક્રૂ મેમ્બરોની પણ પૂછપરછ કરવામાં આવેલ છે। તેમજ જે ક્રેનના સંચાલકો છે 3 એની પણ પૂછપરછ કરવામાં આવેલ છે। નાની બોટોના માલિકો છે એની પૂછપરછ ચાલુ છે। તેમજ આરોપીઓ જે છે એના 7 વિરુદ્ધમાં જે નામજોગ ફરિયાદ છે તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, પરંતુ સુરત શહેરની આજુબાજુના જિલ્લાઓમાં એમના સગાવાલાઓ જ્યાં રહે છે ત્યાં પણ ટીમો મોકલીને એમની સર્ચ કરવાની કામગીરી જે ચાલુ છે। તેમજ જે કેડિયા બેટ અને કાંઠા વિસ્તારોમાં આજુબાજુના ગામમાં જે સીસીટીવી અવેલેબલ છે એની ફૂટેજીસ પણ લેવામાં આવેલ છે અને એનું એનાલિસિસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।